અમદાવાદ કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપનો કેસ, જેમાં છારોડીના રાજીવ મોદીના ફાર્મ પર પોલીસે પંચનામું કર્યું. ભોગ બનનાર યુવતીને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું છે. ફાર્મમાં હાજર લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસે 2 કલાકથી વધુ પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારે મહત્વના અપડેટ આવી રહ્યા છે, જેમાં રાજીવ મોદી પર જે આક્ષેપો થયા છે તેને લઈને હવે પોલીસ તપાસ પણ તેજ થઈ છે. ભોગ બનનાર યુવતીને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું અને રાજીવ મોદીના ફાર્મ પર આ તપાસ કરવામાં આવી છે. તો પોલીસે 2 કલાકથી વધુ પંચનામાની કાર્યવાહી કરી છે અને ભોગ બનનાર યુવતી પણ સાથે હતી અને ત્યાં પંચનામું કરવામાં આવ્યું છે. ફાર્મમાં હાજર લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. હવે આ મુદ્દે આગળ કાર્યવાહી શું થાય છે તે પણ જોવું રહ્યું.